કલ્પના કરો, એક 70 વર્ષનો નિવૃત્ત શિક્ષક આખી જિંદગી મહેનત કરીને થોડુંક બચત કરેલું અને એક જ ફોન કોલમાં બધું ખાલી થઈ જાય. શું માત્ર એક OTP થી કોઈની જિંદગીની બચત લૂંટી શકાય? શું આપણા સિનિયર સિટીઝન સૌથી સરળ નિશાન બની ગયા છે? અને સૌથી મોટો પ્રશ્ન, શું આપણે સુરક્ષિત છીએ? નમસ્કાર, હું છું તમારો ગજ્જુભાઈ. આજે આપણે વાત કરીશું એક એવા ગેંગ વિશે જે ખાસ કરીને સિનિયર સિટીઝનને નિશાનો બનાવતો હતો. આ વિડીયોમાં તમે જાણશો આ ગેંગ કેવી રીતે કામ કરતો હતો, તેઓ વૃદ્ધોને કેવી રીતે ફસાવતા, પોલીસ સુધી માહિતી કેવી રીતે પહોંચી અને સૌથી મહત્વપૂર્ણ, તમે અને તમારા પરિવારને કેવી રીતે બચાવી શકો છો. આ એક સ્ટોરી નથી, પણ આ એક ચેતવણી છે. સિનિયર સિટીઝન કેમ નિશાને? આજના સમયમાં સાયબર ફ્રોડ અને ઠગાઈના કેસોમાં વૃદ્ધ નાગરિકોને ખાસ કરીને નિશાનો બનતા જોવા મળે છે. પોલીસ અને સાયબર સેલના આંકડા જણાવે છે સિનિયર સિટીઝન સામાન્ય રીતે ટેકનોલોજીથી અજાણ હોય છે. તેઓ ઝડપથી વિશ્વાસ કરે છે. સરકારી અધિકારીઓ, બેંક મેનેજર, પોલીસ ઓફિસર તરીકે ફોન કરનારને ગંભીરતાથી લે છે. અન્ય શહેરોની જેમ જ ગુજરાત અને દેશના અનેક ભાગોમાં આ ગેંગ સક્રિય જોવા મળ્યો છે. તાજેતરમાં પોલીસે એક ગેંગને પકડ્યો છે જેનો મુખ્ય ટાર્ગેટ હતો 60 વર્ષથી ઉપરના લોકો. કેવી રીતે ગેંગ ઝડપાયો? આ કેસમાં પોલીસે સાયબર સેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી કામગીરી કરી. માહિતી મુજબ ગેંગ ફોન કોલ અને WhatsApp દ્વારા સંપર્ક કરતો, પોતાને બેંક ઓફિસર અથવા KYC અપડેટ ટીમ તરીકે ઓળખાવતો, OTP અને બેંકની વિગતો મેળવી ખાતું ખાલી કરતો. એક વૃદ્ધ નાગરિકને શંકા વ્યક્ત કરીને તરત જ 1930 સાયબર હેલ્પલાઇન નંબર ઉપર ફોન કર્યો. આ કોલે આખી ચેન ખોલી નાખી. ટ્રાન્ઝેક્શન ટ્રેસ કરીને પોલીસે અલગ અલગ બેંક ખાતા સુધી પહોંચ્યા અને કેટલાક આરોપીઓ તો અન્ય રાજ્યોમાં છુપાયેલા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ફોરેન્સિક્સના આધારે તેને ઝડપી લેવામાં આવ્યા.